નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ગણિત પ્રેક્ટિસ વર્ગ, જે નવા અભ્યાસક્રમ મુજબ છે 2025-26ના, જે 2023-24માં આવે તો એમાં 25-26માં આપણે જોઈએ છીએ વિડીયો. તો પ્રકરણ નંબર 2 નો સ્વાધ્યાય નંબર 2.2નું ક્વેશ્ચન નંબર 3 અને 4. આ વિડીયોમાં આપણે ક્વેશ્ચન નંબર 3 અને 4ને સંપૂર્ણ સોલ્યુશન જોશું અને વિડીયોને એન્ડ સુધી નિહાળજો, કારણ કે આ દાખલા તમારે 2 માર્ક્સમાં કે 1 માર્ક્સમાં તમારે પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને આ વિડીયોને આપણે એન્ડ સુધી અને શાંતિપૂર્વક નિહાળીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. ચાલો મિત્રો, આપણે વિડીયોની સ્ટાર્ટિંગ કરીએ. તો મિત્રો, ચાલો આપણે હવે જોઈએ ક્વેશ્ચન નંબર 3. ચકાસવાનું છે કે 2 અને 5 એ બહુપદી x² - 2x - 15ના શૂન્ય છે કે નહીં. શૂન્ય શોધવા માટે આ બહુપદીની પહેલાં મિત્રો તમારે બહુપદી જોવી પડશે. જો મિત્રો, હું અહીંયા કહું છું તમને, પહેલાં બે લખીને બહુપદી જોવી પડશે, બરાબર. P2 લખીને બહુપદી આપણે જોઈ લઈએ. પહેલાં આપણે આગળ કર્યું તે જ રીતે પ્રશ્ન નંબર 2માં, તો 2નો વર્ગ - 2 × 2 - 15 બરાબર 0, બરાબર. ત્યાર પછી 2નો વર્ગ 4 - 4 - 15 બરાબર. 2નો વર્ગ 4 - 4 - 15 બરાબર 0, બરાબર. 4 ને 4, 4માંથી 4 જાય તૂટી જાય એટલે -15 બરાબર 0. અહીંયા આ 0ને આ બાદ માઇનસને આ બાદ લઈ દઈએ તો 15 જવાબ આવે છે, પરંતુ શૂન્ય હોય તો 15 જવાબ આવે નહીં, શૂન્ય જવાબ આવવો જોઈએ. તો જ મિત્રો આ બહુપદી શૂન્ય હોય એટલે આ અહીંયા લખી શકાય કે 2 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી, બરાબર, આમ કહી શકાય. ત્યાર પછી આપણે P5 કરીને જોઈ લઈએ. P5 બરાબર 5નો વર્ગ - 2 × 5 - 15 બરાબર 0, બરાબર. 5નો વર્ગ 25, 25 + 10 - 15 બરાબર 0. અહીં જો મિત્રો, 15 ને 10, 25 - 25 બરાબર 0, 0 બરાબર 0. આવું તમારે છેલ્લે એન્ડમાં આવે 0 બરાબર 0, તો આ બહુપદી છે. એટલે લખી શકાય કે 5 એ આપેલ બહુપદીનું આવે મિત્રો, બહુપદીનું શૂન્ય છે, બરાબર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 આપણે જોઈએ. હવે એ જ રીતે જોવાના છે, બરાબર. તો હવે આપણે P3 લખીએ અહીંયા અને આપેલ બહુપદી લખીએ x² - 5x - 14 બરાબર 0. અહીંયા x લખવો પડે, બરાબર. ત્યાર પછી જઈએ P3. આપણે પહેલી આમાં ગણે દાખલો, આમાં ગણે એમાં પહેલું પદ નહોતું લખ્યું, ચાલે ના લખીએ તો પણ, ડાયરેક્ટ લખીએ તો પણ, એટલે 3નો વર્ગ - 5 × 3 - 14 બરાબર 0. 3નો વર્ગ 9 - 5, ત્યારબાદ 5 × 3 = 14 બરાબર 0. અહીંયા મિત્રો 15માંથી 9 જાય તો એક જ મિનિટ મિત્રો, 9 - 29 બરાબર 0, એટલે -20 બરાબર 0 આવ્યું અને બરાબર 20 આપણને મળ્યા, બરાબર. તો આપણે 0 આવવું જોઈએ મિત્રો, બરાબર, તો જ ગણાય. બંને બાજુ આવું 0 આવે તો જ આપણે બહુપદી શૂન્ય હોય, ને કે નથી. એટલે કે અહીં લખીએ કે 3 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. ત્યાર પછી આપણે એ જ રીતે આપણે જોઈએ P7, બરાબર. એ પણ તમારે સહેલી રીતમાં પતી જશે. એટલે 7નો વર્ગ - 5 × 7 - 14 બરાબર 0. 7નો વર્ગ 49, -7 × 5 = 35 અને -14 બરાબર 0. અહીંયા 49 માઇનસનો સરવાળો થાય 4 9 અને 4 બરાબર 0, 0 બરાબર 0. મિત્રો, 0 બરાબર 0 આવ્યું તો એ લખી શકાય કે 7 એ આપેલ બહુપદીનું શૂન્ય
છે બરાબર. તો મિત્રો આ રીતે આપણે સ્વાધ્યાય 2.2ના 1 થી 4 દાખલા પૂર્ણ કર્યા અને આ વિડીયોમાં આપણે 3 અને 4 નંબરનો દાખલો પૂર્ણ કર્યો. હવે મિત્રો આના પછી આપણે ક્વેશ્ચન નંબર 5 પૂર્ણ કરવાના છે બરાબર. તો જો હોય તો આવી જજો મિત્રો. આના નીચે લિંક આપેલ છે. તમને ના આવડે તો મને નીચે કમેન્ટ કરજો, આપણે તેનું સોલ્યુશન કરશું. ચાલો મિત્રો આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા